ગાઈઝ, હું મારવણિયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ એટલે કે શીરો બનાવવાનો છે. તો તમે આ રીતે જો શીરો બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે, કારણ કે આપણે એમનું જે માપ લીધું છે એ માપ ખાસ આમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો એમના માટે મેં એક મીડિયમ સાઇઝનો કોઈ પણ આપણે કટોરી શેડ કરી લેવાની છે ઘરની. તો મેં એક મીડિયમ સાઇઝનું બાઉલ છે એ રવો લીધો છે. રવો તમે કોઈ પણ લઈ શકો છો, જાડો લેવો હોય તો જાડો અને ઝીણો હોય તો પણ ચાલશે. અને જે કટોરી આપણી રવાની છે એ જ આપણે ઘી લેવાની છે, એટલી જ એની સામે એટલી જ ખાંડ લેવાની છે, ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાવડર લીધો છે. અને એમની સાથે આપણે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ બનાવીએ છીએ એટલા માટે આપણે દૂધનો ઉપયોગ કરીશું. જો તમારે પાણીનો ઉપયોગ કરવો હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો જેટલો આપણો રવો છે એનાથી 3 ગણો, એટલે કે 1 વાટકી આપણો રવો છે તો આપણે 3 વાટકી આપણે ભરી અને દૂધ લેશું. તો 3 વાટકી જેટલું દૂધ લઈ અને પહેલાં જ આપણે દૂધને ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દેવાનું છે. તો આપણે દૂધને ગરમ થવા માટે રાખી દઈએ. એકદમ સ્લો ફ્લેમ ઉપર રાખી દઈએ, કારણ કે આપણો રવો શેકાશે ત્યાં સુધીમાં દૂધ સારી રીતે ગરમ થઈ જશે. હવે બીજા ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ થવા માટે રાખી દઈએ. અને આપણે જે ઘી લીધું હતું એ થોડું ઓગળેલું ને થોડું જામેલું છે. તો પહેલાં આપણે શું કરવાનું છે, તો કઢાઈની અંદર આપણે ઘી લઈ લેવાનું છે અને એને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. હવે ગરમ થાય પછી જ આપણે રવો એડ કરવાનો છે. એનું ખાસ કારણ એ જ છે કે જો આપણે ઘી છે એ જામેલું હશે તો રવો છે અંદર સારી રીતે ફૂલશે નહીં અને એ સારી રીતે શેકાશે નહીં. તો પહેલાં આપણે ઘીને સારી રીતે ગરમ થવા દઈએ. તો આપણું ઘી છે એ સરસ ઓગળી જાય ત્યારબાદ આપણે આપણો રવો છે એ એની અંદર એડ કરી દઈએ. આ રીતે તમે પરફેક્ટ માપથી એક વખત જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ રીતે આપણે કરશું. અને ખાસ એક ટ્રીક છે ખાંડ નાખવાની, એ તમે જો ફોલો કરશો તો ખરેખર તમારો શીરો છે એકદમ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ જ લાગશે. એવો જ સરસ મજાનો બનવાનો છે. તો હવે જો આપણું ઘી ગરમ થઈ ગયું છે, સરસ ઓગળી ગયું છે, તો આપણે એમની અંદર આપણો રવો એડ કરી દઈએ અને એને એકદમ મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકવાનો છે. તો આપણે એમને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને સારી રીતે આપણા રવાને શેકી લેવાનું છે. તો આપણે એમને લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે, ત્યાં આપણો રવો છે એ સરસ શેકાઈ જશે. તો આપણે એમને હલાવતા રહીએ અને સરસ શેકી લઈએ. 2 થી 3 મિનિટના સમય બાદ આપણે જોઈએ કે થોડો એવો કલર ચેન્જ થયો છે. આપણે થોડો ડાર્ક કરવાનો છે, કારણ કે આ રવાનો શીરો છે એટલે વધારે પડતો આમનો કલર છે એ ડાર્ક નથી કરવાનો. આપણે માપે થોડો સુગંધ આવવા માંડે, આપણે લોટ શેકાતો હોય ને જે એની સુગંધ આવે એટલે બસ આપણો એ રવો છે એ પરફેક્ટ શેકાઈ ગયો એમ સમજી લેવાનું છે. હજુ આને આપણે 1 મિનિટ માટે આ રીતે સ્લો ફ્લેમ ઉપર જ આપણે એમને શેકી લઈએ. હવે જુઓ, આપણા જે રવાનો કલર છે એકદમ પરફેક્ટ થઈ ગયો છે. સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. તો એનો મતલબ છે કે આપણો રવો છે એ સરસ શેકાઈ ગયો છે. અને આપણે જે દૂધ ગરમ થવા માટે રાખ્યું હતું એ પણ સરસ ઉકળી ગયું છે, ઉફાણો એની અંદર આવી ગયો છે. તો હવે આપણે અત્યારે આ બેઝ ઉપર જ એમની અંદર ખાંડ એડ કરવાની છે. પહેલાં આપણે એની અંદર ખાંડ એડ કરી દઈએ અને ખાંડને એની અંદર લોટની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ. અને ઉપરથી હવે આપણે એની અંદર જે દૂધ ગરમ કર્યું હતું એ દૂધ આપણે એમની અંદર એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ છે એકદમ આપણે સ્લો જ રાખવાની છે. અને એક હાથે આપણે દૂધ એડ કરવાનું છે અને બીજા હાથે એને સારી રીતે હલાવતું રહેવાનું છે. અને થોડી જ વારમાં લગભગ 1 મિનિટની અંદર એ આપણું દૂધ છે એ રવો સરસ એમને એબ્ઝોર્વ કરી લેશે અને આપણો શીરો છે એકદમ સરસ થઈ જશે. તો હવે એને આ રીતે ધીમા તાપે રાખવાનો છે અને હળવે હળવે હલાવતા રહેવાનું છે. અને આ બેઝ ઉપર આપણે આની અંદર 1 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરવાની છે. એના કારણે આપણા શીરાનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. તો એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એમને સારી રીતે થવા દઈએ. અને આપણે જે ઘી છે એ કિનારીએથી છૂટું પડવા લાગે એટલે સમજી લેવાનું કે આપણો શીરો છે એકદમ સરસ રેડી થઈ ગયો છે.
તો હવે લગભગ આને અડધીથી પોણી મિનિટ માટે આ રીતે થવા દેશું, એટલે તમને ખ્યાલ આવી જશે કે ઘી છે એ કિનારીએથી છૂટું થવા લાગશે. હવે જુઓ, લગભગ અડધી પોણી મિનિટ બાદ તમે જોઈ શકો છો ફરતી કિનારીએથી ઘી છે એ સરસ છૂટું પડવા લાગ્યું છે અને આપણો શીરો છે એકદમ પરફેક્ટ બની ગયો છે, દાણેદાર છે. હવે એમની અંદર આપણે ડ્રાયફ્રૂટ એ ખમણીને લીધા છે એ એમની અંદર એડ કરી દઈશું અને એલચી પાવડર લીધો છે, એલચી પાવડર એડ કરી અને આ બધાને સારી રીતે મિક્સ કરી દઈએ. તો બસ હવે આપણો શીરો છે એકદમ સર્વ કરવા માટે રેડી થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આપણે એમને સર્વિંગ બાઉલની અંદર સર્વ કરી દઈએ. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર કરતા રહેજો. જુઓ, આપણો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી આપણે એમને ડ્રાયફ્રૂટ્સ, કાજુ બદામ લીધા છે એમનાથી ડેકોરેટ કરીશું. અને જો પ્રસાદ છે એટલા માટે આપણે તુલસીજીના પાન તો ના જ ભૂલીએ, તો આપણે તુલસીજીના પાન પણ એની અંદર રાખીશું. તો હવે આપણો શીરો છે એકદમ પરફેક્ટ થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.